રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મથુરાના ગોવર્ધન મંદિરમાં ગિરિરાજ મહારાજની કરી પૂજા। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં સ્થિત પ્રખ્યાત ગોવર્ધન મંદિરની મુલાકાત લઈને શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી હતી। નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિએ ગિરિરાજ મહારાજના ચરણોમાં આશીષ ઝુકાવી રાષ્ટ્રની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે તેમણે મંદિર પરિસરમાં પરિક્રમા પણ કરી હતી, જે હિન્દુ ધર્મમાં અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે। આ ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન રાજ્યના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રપતિએ ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના મહત્વ પર ભાર મૂકતા આધ્યાત્મિક સ્થળોની જાળવણી અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી। ગોવર્ધન પર્વત સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અને આ ક્ષેત્રના ઐતિહાસિક વારસાને ધ્યાનમાં લેતા આ મુલાકાત સાંસ્કૃતિક એકતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે।